છોટાઉદેપુર ગોગાદેવ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કીડી ગોગાદેવ ખાતે આજે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત એક ભવ્ય અને સંસ્કૃતિસભર કાર્યક્રમ યોજાયો। પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલ ગોગાદેવ મુખ્ય મહેમાન પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, તો અતિથિ વિશેષમાં વાલસિંહ રાઠવા, જિલ્લા ક્ષય નિયંત્રણ કેન્દ્ર ગોપાલભાઈ રાઠવા, પ્રમુખ જય જવાન સૈનિક ફાઉન્ડેશન। કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવા, યુવા ડોક્ટર કનસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ રજૂ કરી લોકનૃત્ય, તીરંદાજી સ્પર્ધા, ઢોલ પીહી સહિત અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું ઘોષણાપત્ર 1993માં બ્રાઝિલની પૃથ્વી પરિષદમાં કરવામાં આવ્યું હતું અને 1994 અને 2004 વચ્ચે આદિવાસી દશક તરીકે ઉજવાયું। એટલે કે કાર્યક્રમનું સંકલન શાળાના આચાર્ય પૂંજાબેન સુથાર તથા શિક્ષક વર્ગ તથા CRC કોઓર્ડિનેટર વર્ષન રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું। વિશેષ આકર્ષણ એટલે કે પદ્મશ્રી પરેશભાઈ રાઠવાને ગ્રામજનોએ વિશેષ સન્માન આપ્યું હતું। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર તાલુકાના ગોગાદેવ પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસીનો કાર્યક્રમ આજે ગામ લોકો બધા ગામડા વિશ્વ આદિવાસીનો આજે ઉજવણી કરી રહ્યા છે। 9મી ઓગસ્ટનો આજની તારીખે આદિવાસી મહોત્સવ ઉજવી રહ્યા છે। આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ પ્રમાણે મારું નામ પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા। जय आदिवासी, हाथ ऊंचो करीने जय जय आदिवासी। आप सबने जोहार, जय आदिवासी। आज આપણે આપણા વિશ્વના ખૂબ મોટા દિવસના પ્રસંગે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેને આપણે કહીએ છીએ વિશ્વ આદિવાસી દિવસ। એ આપણા આદિવાસીઓ માટે ખાસ બનેલો જે યુનોએ આજથી 30 વર્ષ પહેલા
નિમિત્તે આજે સૌ ગોગાદેવ ગામના ભાઈઓ બહેનો સાથે મળીને પ્રાથમિક શાળાના બાળકો સાથે ખૂબ જ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં દિવાસા, હોળી વગેરે આદિવાસીના તહેવારોને વાજિંત્રો સાથે નાચગાન સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં અને ખૂબ સાથે બધા મળીને બધા ગામ લોકો ભાઈઓ બહેનો સાથે મળીને આજે ખૂબ જ અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. ગુરુ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમવાર વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે, જેમાં આજના અમારા મુખ્ય મહેમાન આદરણીય પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સાહેબ કે જેઓના અધ્યક્ષસ્થાને આજે કીડી ગૌગાદેવ પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે. જોહાર. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગોગાદેવ પ્રાથમિક શાળા ગોગાદેવ ગામની અંદર ખૂબ જ ધામધૂમથી 31મો વિશ્વ આદિવાસી દિવસ જોઈ રહ્યો છે, જેમાં ગામના લોકો અને સ્કૂલના બાળકો આનંદભેર નાચ-ગાન સાથે પોતાના વસ્ત્રોની અંદર પરિધાનની અંદર પોતાની કલા અને લોક સંસ્કૃતિની સાથે તેઓ ધામધૂમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અને તે લોકોએ આજે તેઓ પણ લીધા છે કે અમે અમારી સંસ્કૃતિને, અમારા કલા વારસાને આજીવન જીવિત રાખીશું અને વિશ્વ લેવલે અમારી કલા અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરીને અમારું આદિવાસી બચાવીશું. જય આદિવાસી.